તો આપ દેશ જાજો પરદેશ જાજો પણ એ પિંગલગઢ નહીં જતા ભૂદેવ. અરે મહારાજ પિંગલગઢ ને જવાના કારણ તો છે ને. હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ તો એ કે પિંગલગઢ ના રાજા પણ યાર જેમની સાથે અમારે 20-20 વર્ષથી આ વેર હોય માટે પિંગલગઢ નો રસ્તો આપ નહીં લેતા ભૂદેવ. અરે મહારાજ જાતિ વેળાએ તમારે પણ મારી એક વાત માન્ય રાખવી પડશે. કહો ભૂદેવ. ક્યાં ગોરદેવજી રાજની અંદર સકળ શિકાર કરીને આવે ને આ વાત તમારે માન્ય રાખવી હા પડશે. ભૂદેવ, આપ જે પણ રાજ્યમાં શ્રીફળજી લાવીને આવશો શ્રીફળજી હું માન્ય કરીશ ભૂદેવ. ભલે મહારાજ. એવા યરખે કે એ માંગે ગોરદેવ ચાલિયા એ હોજી હોજી. એ જવા મારા દેશને પરદેશ જવા મારે જવા મારા દેશને પરદેશ અરખે એ મંગે ગોરદેવ ચાલિયા એ ઓજી ઓજી એ ઓજી ઓજી.
જી મહારાજા આ રાજ્યની અંદર બોલાવી મારું શું કામ પડ્યું અરે પ્રધાનજી જી આજ મારી પિંગલગઢની પ્રજા આજ સુખમાં ગડગડાટ હસી રહી છે કે પછી દુખના હોડા રડી રહી છે. જી મહારાજા આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે. અરે પ્રધાનજી આજ મારા ગઢના કાંગરે આજ ગાડી ગોલે ઢુંકા કરી રહી છે તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગે છે. માટે આપણા રાજની અંદર આજ એવા ચોકી ફેરા કરો કે આજ ગઢ પિંગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ. જેવો હુકમ બાપુ. અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય. તો અહીંયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે. તમે આરામ કરો અને હું ડેલીએ બેઠો. હા મહારાજા એક કામ કરું હું તમારે હાટું સિંહાસન આનપા લઈ લઉં. પધારો બાપુ. વઈ આવો. હવા ઉદાસમાં આસકા મારવામાં ધ્યાન રાખજો. ઈ બાજુ ઢાળ ફેરવું છે. ભાઈ આ બધું ભેગું કરી લો. મહારાજા તમારી રજા સિવાય અંદર નો માણસ કોઈ આવે. એક મિનિટ બાપુ, 1 મિનિટ. પાણી છે જવું પડે બાપુ. બોટલ છે. તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. મહારાજા તમારી રજા સિવાય મસરૂ અંદર નો આવવા દો. મસરૂ તો હું પણ માછું નો આવે. જીવડા ભલે આવે. તમે આરામ કરો અને હું સોકે ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. મહારાજા તમારી રજા સિવાય કોઈને અંદર ન આવવા દો. મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. કોઈને હજી સુધી તમને પૂછ્યા સિવાય કોઈને રાજમાં આવવા દીધા જ. અને મહારાજા કોઈ પણ રાજમાં આવે એટલે હું પેલા તમને જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં માય ગોડ તો માછું એટલે માછું આવ્યું. પધારો બેનડિયું આવો. શું આવ્યા? હું આવ્યા પાણી ભરવા. પાણી ભરવા આવ્યા. તમારે ઘેર નળ નથી આવતા? બાપુ એ નળની લાઈન તો આપી છે પણ નળ ચાલુ કરીએ ને તો નકરી હવા આવે, પાણી નથી આવતું. ઓહો, ખાલી હવા આવે, હા પાણી નથી આવતું? નહીં, હવા આવે આવે ક્યારેક ક્યારેક. શાંતિ રાખો, એ બંધ થઈ જાય. કેમ? હવા ઉદાસ ના હિસાબે. જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જજો. બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. અમારે જરાય ડેકેરો કરવો જ નથી, પણ તમારા ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. કાઢી નથી નાખવાની. તો ઈ ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે. ઓહો, ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે? હા, મારી દીકરી ડંકી. કઈ વાંધો નહીં, મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે. હજી તમે મગાવશો તો પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે કે અમારા રાજમાં ડંકી ખોટવાઈ ગઈ, કાટ લાગી ગયો, તે કીચડું કીચડું અવાજ આવે. તો તમે ક્યાંથી પાણી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી, ઓટોપ્રૂફ. અમે ભરલી મોટરેથી. નહીં, કેમ? પાવર ડીમ છે. એમ મોટર નહીં ઉપડે? નહીં,
જો આજ લીધી પાણી ભરવાનું હોય ને, તો પાણી ભરીને વયા જજો. બહુ હારું, દેખાય. આજનો દેવેડામાંથી પડલ્યો. હા આજનો તે હવેડા જ પડ્યો. હા બસ. હા સાંભળો, હું ઉતાવળ છે રાજમાં જવાની. રાત થોડું રેઠું રે. બાપુ તો આરામ કરે, અહીંયા શું કામ છે? બાપુ આરામ કરે, પણ અમારે ચોકી ફેરો ચાલુ રાખવો પડે. માઈ ખોડાડવા. હા સાંભળો, હા જો મારી સખી સૈરાએ જમાઈ પાણી ભરવા આવ્યું છે ઈ, તો અમારા અહીંયા રાસ રમવાનું છે. રાસ રમવાનું છે. તે રમવો નહીં. મારા બાપનું શું થાય? તમારે રમવું પડે ને મારે ભેગું. મારે થોડું રમાય. કેમ? હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. તો કાલે અમારે નગરમાં ખબર પડી ગઈ કે પ્રધાનજી રાસ રમવાનું ચાલુ કર્યું, તો મારી આબરૂ હું. ઘડીક વાર રમશો તો ખબર પડી જાય. હા કેમ? સીસી કેમેરા મૂક્યા. આ બધા કેમેરા છે. હા ઈ કેમેરા ભલે હોય, આજ તો તમારે રમવાનું જ છે. અમાર નો રમાય, મહારાજા ખીજાય. ભલે અમને નો ખીજાય. ખબર હોય તો આમ ક્યાંય જાવું નથી, આમ રમો મારે ભેગા. અડ્ડો મહારાજાને ખબર પડી જાય તો મને અહીંથી રજા આપી દે. તમે રાસ રમો અને હું જોઉં. એમ નહીં, આજ તો તમારે રમવું જ અમાર પડશે. નો રમાય. મહારાજા ખીજાય. ભલે ખીજાય, ઘડીક વાર રમો. અડ્ડો મહારાજા ખીજાય, તમે રાસ રમો, અમારે નો. તો એક કામ કરો, હું મહારાજાને નિરાતે ઉઠાડીને પૂછી આવો. જાઓ, હું પૂછું. હું ઘડીક વાર રાસ રમું કે નહીં એમ. હા એ વાત પાકી લ્યો. મહારાજા કહે તો રાસ રમું. હા, મહારાજાને પૂછતો હું. પૂછી આવો. મહારાજાને ઘણી ખમ્મા. બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો. બે રાજના ઘૂમરા મારી લાવો. આને નહીં પ્રધાનજી. નહીં મેળાવે. ખીજાણા? બાપુ કાશી નિંદર માંથી જાગી ગયા. રમો ને, તમને શું વાંધો છે? અમારે નો રમાય. કેમ? મહારાજા ખીજાય. બરાબર. પણ બાપુને ક્યાં ખબર હોય? બાપુ તો હુતા છે, બાપુને શું ખબર પડવાની છે? આ સીસી કેમેરામાં આવી જાય. એમ હા એટલે તમે રાસ નહીં રમો? નહીં અમારે નો રમાય. આવો કેવો કાયદો રજવાડાની અંદર કે તમને રાસ રમવાની ના પાડે? જેટલો કાયદો એટલો ફાયદો. એમ હા તમે રાસ રમો અને હું જોઉં. એટલે તમે રાસ નહીં રમો? અમારે નો રમાય. ભલે સીસી કેમેરા રે, આજ તો તમારે રમવાનું જ છે. અમારે નો રમાય. કીધું ને એકવાર રમવાનું છે તમારે. ન રમાય. મહારાજાની રજાઓ તો હું બે ઠુમકા મારી લેતા. તો આજ તો અમે તમને પરાયણે રમાડશું. અમાર નો રમાય. રમવું જ પડશે. અડો મહારાજાને ખબર પડી જાય અને તમે મારો મહિનો બગાડશો. વહી આવજો ને અમારે ઘેરે. ના ના મહારાજા રજા આપી દે. બધા હારે જા. હા તમે રાસ રમો અને હું જોઉં. બરાબર. કાઈ વાંધો નહીં. એ તો ઠીક છે. હા, આ તમે બોલ્યા, આ બેન બોલ્યા. આ બેન આવ્યા થી ના હસડ ભપ થઈ ગયા. કઈ બોલતા નથી, કઈ ચાલતા નહીં. ઈ બેન ક્યાંથી બોલે? ઈ બેન નાનેથી મૂંગા છે. મૂંગા છે. મૂંગાય છે ને બેરાય છે, સમજે નહીં ને સાંભળે નહીં. રામ રામ. ભગવાને કેવી કારીગરી કરી, પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા. હાવ મૂંગા છે. એમ મૂંગી છે, પણ મૂંગી ભાષામાં સમજે બધું. મૂંગી પૈસા સમજે. હા, એમ નો કહેવાય. તો હાનમાં સમજાવી પડે એને. આના. હા, આ